નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 13. પ્રકરણનું નામ છે ખેતર અને તેની ફરતે વાડ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં એકમને લગતા કેટલાક મહત્વના મુદ્દા આપેલા છે, તે તમારે વાંચી લેવાના છે. પહેલો પ્રશ્ન છે, શિવમ પાસે કેટલાક સન્માયકાના કટિંગ છે. તે દરેક આકારની હદ જાણવા પ્રયત્ન કરે છે. તેનો મિત્ર પણ તેની મદદ કરે છે. તો ચાલો આપણે પણ તેને માપન કરવામાં મદદ કરીએ. આપેલ દરેક ટુકડાની દરેક બાજુનું માપન કરી તેની પરિમિતિ શોધવાની છે. અહીંયા તમે ફૂટપટ્ટી અહીંયાથી મૂકશો, અહીંયા સુધી માપશો તો 4 સેમી, આ 5 સેમી, આ 6 સેમી. હવે પરિમિતિ શોધવી હોય તો આનો સરવાળો, આનો પણ સરવાળો, આનો પણ સરવાળો કરવો પડે. 4 ને 4 8, 8 ને 5 13, તો અહીંયા 13. તે રીતે આ માપવાનું છે તો આનું 3, આનું થશે 3, આ 3, આ 3 અને આ 6. આ પરિમિતિ એટલે ચારે બાજુનું માપનો સરવાળો. આ બધાનો સરવાળો કરો તો 15 આવે. ઓકે, પરિમિતિ યાદ રાખવાનો, બધી બાજુનો સરવાળો. આ 2 2 2 2 કેટલી વખત? 5 વખત છે. 5 દુ 10. આ 3 2 1 4 અને 5 બધાનો સરવાળો કરવાનો ફરતી બોર્ડરનો. ઓકે, એને પરિમિતિ કહેવાય. ફરતી બોર્ડરનો સરવાળો ટૂંકમાં ગુજરાતી ભાષામાં એ સરવાળો એટલે પરિમિતિ ફરતી બોર્ડરનો. તો 13 સેમી આવ્યો. અહીંયા 14 સેમી, છઠ્ઠાની અંદર 14 સેમી. પ્રશ્ન 2, ઉર્વશી પાસે મીઠાઈના કેટલાક ખાલી ખોખા છે. તેણે તેમાંથી અલગ અલગ આકારો કાપ્યા. તેની બાજુઓનું માપ કરી તેની નોંધ કરી છે. તો દરેક આકારની પરિમિતિ શોધો. તેને ખાલી જગ્યામાં દર્શાવો. તો જુઓ, આ અગાઉ છે તેમ આનો સરવાળો, આનું માપ, આના માપનો સરવાળો, આના માપનો સરવાળો, એટલે ફરતા ચારે બાજુના માપનો સરવાળો કરો તો 28 આવે. એને પરિમિતિ કહેવાય. આની પરિમિતિ માટે 10, 7, 8 અને 7નો સરવાળો કરો તો 32 આવે. અહીંયા જે આ એરો આપેલો છે તેમાં 6નો, પછી આ 1 સેમી છે તો આ પણ 1 સેમી થાય, આ 3 સેમી, આ 3 સેમી, આ 6 સેમી, આ 2 સેમી, બધાનો સરવાળો કરો 22. અહીંયા 3, 1 સેમી, 1 સેમી, 3 સેમી, 1 સેમી, 1 સેમી, 3 સેમી, ફરતું આમ ચાલતું જવાનું ને જોતું જવાનું, માપનો સરવાળો કરતું જવાનું. જે જવાબ આવે એની પરિમિતિ થાય. તે જ રીતે આ બંને તમારે જાતે કરવાનું છે. નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં રંગીન આકારો આપેલ છે. રંગીન. તે દરેકની હદ કેટલી છે? દરેક ખાનાની બાજુની લંબાઈ 1 સેમી છે. સમજાવી દઉં. 1 સેમી છે એટલે આનો 1 2 3 4 5 6 7 8. આનો શું થાય? 8 થાય પરિમિતિ. આની ગણવા જઈએ, બ્લુ કલર લઈ લો. આના ગણવા જઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થાય. આની કેટલી થાય? 12. આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. રેડી? ફરતે આટલાનો મતલબ 1 ગણવાનો, આ પાછું 1, આ 1, આ 1, એક ખાનાનું આ એટલે 1, આ એટલે 1, આ એટલે 1. ઓકે, તે રીતે તમારે કરવાનું છે. તો જે આવો કલર હતો તેની 8 થઈ, લાલવાળાની 12, આની 12, 10, 12, 12 માપીને તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા 25 મીટર છે તો ચારે બાજુનું કેટલું થાય? 25. ચોરસ છે, અહીંયા ચોરસ હોય એટલે બધી બાજુ સરખી હોય. આ 25 તો બધી બાજુ 25. 25 ચોક 100 મીટર. ઓપ્શન બી. આની અંદર ઓપ્શન ક 41 સેમી આવશે, બધી બાજુનો સરવાળો. ત્રીજાની અંદર 22 મીટર. ચોથાની અંદર ઓપ્શન ડી 3 મીટર. પાંચમાની અંદર ગપ્પુ વધારે દોડ્યો. કેમ? આ બંને ભલે જોડે ઊભા હોય પણ આને આટલું બધું દોડવું પડે અને આટલું દોડવું પડે. ગમે એટલું કુંડાળું જેટલું બહાર જતું જાય એના ઉપર દોડે એટલે એનું અંતર વધતું જાય. કોયડાનો પ્રશ્ન ઉકેલવાનો છે. લંબચોરસ બગીચાની લંબાઈ 10 મીટર ને પહોળાઈ 5 મીટર. હદનું માપ કેટલું થાય? તો સૂત્ર આપેલું છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, અથવા તો 10 મીટર 2 વખત ને 5 મીટર 2 વખત, એટલે કે 10 વત્તા 10 વત્તા 5 વત્તા 5 કેટલું થયું? 5 ને 5 10, 10 ને 20 30. 30 થાય. ઓકે, આ સાદી ભાષામાં 30 જવાબ આવી ગયો. અથવા તો આ સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ, 10 ને 5 15, 15 દુ 30. ઓકે. બીજું, તેનું હદનું માપ તમે આ પ્રમાણે જાણી શકશો, શોધી શકશો. જુઓ, અહીંયા મેં આ રીતે કર્યું, ત્રિકોણનું બધી બાજુનો સરવાળો. ચોરસમાં તો 32 સેમી થાય. ચોથું છે એની પહોળાઈ 3 સેમી અને લંબાઈ પહોળાઈ કરતાં 2 ગણી છે, એટલે કે લંબાઈ છે પહોળાઈ કરતાં 2 ગણી છે, એટલે લંબાઈ છે 6 સેમી થશે. આની ડબલ થઈ જશે. તો પરિમિતિનું આ રીતે સૂત્ર મૂકતા 18 સેમી જવાબ આવે. ત્રિકોણાકાર બગીચાની ફરતે, ત્રિકોણાકારનો બગીચો છે, આ રીતનો ત્રિકોણાકારનો. રેડી? આ રીતના ત્રિકોણાકારનો બગીચો છે. અનુક્રમે તેની 12, 15 ને 18 લંબાઈ છે. આની 12, આની 15 અને આની 18 લંબાઈ છે. તો બગીચાની ફરતે વાડ કરવા કેટલા મીટર તાર જોઈએ? તો એની ફરતે અહીંયા બધે વાડ કરવાની છે. તો કેટલા તાર જોઈએ? તો આ બધા એનો સરવાળો કરો, 12, 15 ને 18 તો 45 મીટરનો તાર જોઈએ અહીંયા વાડ કરવી હોય તો આને. છઠ્ઠું, તો અમે અગાઉ શીખવાડ્યું તેમ આ 12 સેમી, આ 20, આ 12, આ પણ 12 થશે, આ 12 અને આ 12. ચોરસની પરિમિતિ કેટલી? ચોરસ છે બધી બાજુ સરખું હોય, 10 ચોક 40. અહીંયા બંનેનો સરવાળો તો અહીંયા 30 અને પરિમિતિ અહીંયા 60. ત્રીજાની અંદર એક નાના ચોરસની પરિમિતિ 20, 4 ચોરસની પરિમિતિ 80, 20 ચોક 80, 20 હોય તો 4 ની 80. પ્રવૃત્તિ આપેલી છે, તમારે કરવાની છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.